નમસ્કાર દર્શક મિત્રો, હું છું શૈલજા અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. ચાલો શરૂ કરીએ આજના ગાંધીનગર જિલ્લાના ખાતરજ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી રહ્યા છે, જે લોકશાહી પ્રત્યેની તેમની શ્રદ્ધા દર્શાવે છે. આજે 22 જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકશે. 25 જૂને મતગણતરી યોજાશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગામમાં જે સરપંચ તરીકે જે 4 ઉમેદવારો પણ સાથ સહકાર અને શાંતિપૂર્વક મતદાન થાય તે માટે હાજર રહ્યા હતા અને પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે. વિમલ પારેખ સાથે ગોસ્વામી લાલગીરી, ઇન્ડિયા ટીવી લાઈવ, કલોલ.